શરૂઆતી દબાણ બાદ બજારનો રિકવર થવાનો પ્રયાસ. નિફ્ટી નીચલા સ્તરેથી 100 પોઈન્ટ જેટલો સુધર્યો અને 24,100ની નજીક. જોકે નિફ્ટી નબળી સાબિત થઈ. મિડ કેપ અને સ્મોલ કેપમાં હળવા દબાણ હેઠળ ઇન્ડિયા વિક્સ 4% ઉછળ્યો. આજે ફાર્મા શેરોમાં ઉછાળો. ઇન્ડેક્સ 1.5%થી વધ્યો. મેટલ, કેપિટલ માર્કેટ અને એફએમસીજીમાં પણ ખરીદી, પરંતુ આઈટી અને ડિફેન્સમાં દબાણ. બંને ઇન્ડેક્સ 1%થી વધુ વધ્યા. ડીમર્જરના સમાચાર પર એસ્ટ્રલના શેર ઘટ્યો. શેર લગભગ 6% ઘટીને ફ્યુચર્સના ટોપના રોજરમાં સામેલ. કંપનીનો વ્યવસાય 2 લિસ્ટેડ કંપનીઓમાં વિભાજિત થશે. કેમિકલ, એડહેસિવ્સ અને પેઇન્ટ વ્યવસાય એસ્ટ્રોલ કેમીમાં વિભાજિત થશે, જ્યારે પાઇપ્સ, ફિટિંગ અને પ્લમ્બિંગનો વ્યવસાય એસ્ટ્રોલ પાસે રહેશે. નગારોમાં 140% પ્રીમિયમ પર હિસ્સો ખરીદવા માટે પરસિસ્ટન્ટની બીડ મોંઘી સાબિત થઈ. શેર લગભગ 8% ઘટ્યો. ફ્યુચર્સમાં ટોપનો લૂઝર બન્યો. તો કંપની સબસિડરી દ્વારા જર્મન ડિજિટલ એન્જિનિયરિંગ કંપની નગારો 80માં 21% હિસ્સો હસ્તગત કરશે. ડોક્ટર રેડ્ડીઝે યુએસએફડીએ દ્વારા હૈદરાબાદ પ્લાન્ટના નિરીક્ષણ પછી 7 અવલોકનો જાહેર. ત્યાં જ નોમુરાના બુલિશ કોલ પછી શેર ફ્યુચર્સમાં 5%નો વધારો. રિપોર્ટ મુજબ કંપનીને Q4 FY27માં મંજૂરી અને લોન્ચની અપેક્ષા.